ગુડ મોર્નિંગ બાળકો. ચેપ્ટર નંબર 7. ગઈકાલે આપણે માનવની અંદર સ્વાસ્થ્ય એટલે શું અને રોગ કે અનિયમિતતા કોને કહેવાય એવી પ્રાથમિક ચર્ચા થોડી ઘણી કરેલી છે. રોગકારક અને પરોપજીવન એનો આંતર સંબંધ ખાસ કરી અને રોગના ફેલાવા માટે કઈ રીતે હોઈ શકે એની પણ છેલ્લે ચર્ચા કરી હતી. કેટલી પ્રકારના રોગકારકો હોઈ શકે એના નામની પણ ચર્ચા કરેલી. વાયરસથી લઈ બેક્ટેરિયાથી લઈ અને પ્રજીવથી લઈ અને ફૂગથી લઈ અને કૃમિઓ, અલગ અલગ પ્રકારના સજીવો અલગ અલગ પ્રકારના રોગો મનુષ્યમાં કે વનસ્પતિઓમાં ઉત્પન્ન કરી શકતા હોય છે. આપણે ખાસ મનુષ્યમાં થતા સામાન્ય ચેપી રોગોમાં પહેલો એક રોગ સમજાતા, બરાબર છે, જેનું નામ હતું, બોલો જામનગર વાળા ભાઈ, ટાઇફોઇડ. રાઈટ. બીજો જે આપણે રોગ જોવાનો છે એ પણ બેક્ટેરિયા જન્ય રોગ છે, એટલે બેક્ટેરિયા દ્વારા જ ફેલાય છે અને એનું નામ છે ન્યુમોનિયા. તો હવે ન્યુમોનિયા નામના રોગ વિશેની વાત કરીએ તો ન્યુમોનિયા એક પ્રકારનો એવો રોગ છે કે જે શ્વસન તંત્ર સાથે સંકળાયેલો છે અને એનું જે ટાર્ગેટ ઓર્ગન છે, બરાબર છે. હવે એક ખાસ નોંધ અહીંયા રાખવી પડે અથવા તો તમને ખબર હોવી જોઈએ. એ નોંધ એવી છે કે કોઈ પણ રોગકારક હશે ને એ માનવ શરીરના ચોક્કસ અંગ ઉપર જ કામ કરશે. બરાબર છે. તો રોગકારક માટે મનુષ્યના એ જ્યારે અંદર જાય ત્યારે દરેક અંગ ઉપર એ કામ કરશે એવું નથી. એમ માનવ દેહના ચોક્કસ અંગ ઉપર જ એ કામ કરી અને ઇન્ફેક્શન ફેલાવે. એટલે અહીંયા આ એક ક્રિયાવિધિ અત્યંત મહત્વની બને છે આપણા માટે સમજવી. પહેલા આપણે એને સમજવું છે કે આવું શું કામ હશે એમ. તો એક ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ હું કોઈ પણ દુનિયાના કોઈ પણ કોષની વાત કરીશ ને, આ કોષની જે આંતરક્રિયા છે, આંતરક્રિયાનો અર્થ શું થાય? કોને ખબર છે આંતરક્રિયાનો અર્થ શું થાય? આંતરક્રિયા કોને કહી શકું? હું પૂછું છું, કેતો નથી. યસ, ભુજ સેન્ટર. ઓકે. આંતર એટલે કોઈકની સાથે, આંતર એટલે બીજા, દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય, તો એક રાષ્ટ્રની બીજા રાષ્ટ્રની સાથે, એમ આંતરરાષ્ટ્રીય. આંતરરાજ્ય એટલે એક રાજ્યની બીજા રાજ્ય સાથે જે પણ વહીવટ હોય, જે પણ ક્રિયાવિધિ છે એને આંતરક્રિયા કહેવાય. એટલે એક કોષ છે એને કોઈકની સાથે પ્રક્રિયા કરવી છે, ક્રિયાવિધિ કરવી છે, એને આંતરક્રિયા કહેવાય. અર્થ સમજાય છે શબ્દનો પરફેક્ટલી? બરાબર છે. પોતાની ને પોતાની અંદર નહીં, પોતાની અંદરની ક્રિયાવિધિ છે એ અંતઃ ક્રિયાવિધિ કહેવાય. કોષાંતરીય ક્રિયાવિધિ શું કહેવાય? કોષાંતરીય ક્રિયાવિધિ. અને બીજા સાથે કરવી છે ને એને આંતરક્રિયા કહેવાય. તો આંતરક્રિયા જ્યારે કોષને કરવી છે તો કોષને કાં તો એ પદાર્થને અંદર લેવો પડશે અથવા તો પદાર્થ કોઈ છે એ બહાર નીકળી અને સામેવાળા પદાર્થ સાથે પ્રક્રિયા કરશે.
ટૂંકમાં એને જોડાણ તો કરવું જ પડે. તો સામેવાળા પદાર્થ સાથે કોષની જોડાણની પ્રક્રિયા તો ફરજિયાત કરવી જ પડે. એટલે આંતરક્રિયા માટે એને જોડાણ કરવું પડશે. આ એની શરત છે. આંતરક્રિયા કરવી છે કોષને, તો કોષને સામેવાળા પદાર્થની સાથે જોડાણ તો કરવું જ પડે એમ. આટલું સમજાય છે કે નથી સમજાતું? ઓકે. હવે આ જોડાણ છે ને એ આપણા માટે અત્યંત મહત્વનું બને અત્યારે. હું ડાયરેક્ટલી એની ઉપર જાઉં છું, બહુ ડિટેલમાં સમજાવતો નથી. આ જે ક્રિયાવિધિ છે જોડાણની, એ પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન છે. જ્યારે હું બે કોષની વાત કરીશ ત્યારે એક કોષ બીજા કોષ સાથે જ્યારે જોડાણ કરતો હોય ત્યારે જે મહત્તમ ક્રિયાવિધિ વપરાતી હોય એ છે પ્રોટીન પ્રોટીન જોડાણ. એટલે કે આ કોષનું પ્રોટીન અને સામેવાળા કોષનું પ્રોટીન જો મેચ થતું હોય તો એ જોડાઈ શકે, મેચ ન થતું હોય તો ન જોડાઈ શકે. આવા ઘણા ઉદાહરણો હોઈ શકે. દાખલા તરીકે શુક્રકોષ જે માદા પ્રજનન તંત્રની અંદર જતો હોય તો બીજા કોઈ કોષ સાથે શું કામ નથી જોડાતો? સમજાય છે? શું કામ અંડકોષ સાથે જ જોડાય છે? તો આ છે પ્રોટીન પ્રોટીન જોડાણની આંતરક્રિયા. બેયના જે પ્રોટીન છે એ એકબીજા સાથે મેચ છે. પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડશે અહીંયા પણ. કેવો સિદ્ધાંત લાગુ પડે? પૂરકતાનો. હવે એ પૂરકતાના સિદ્ધાંતને જો હું લખું તો મિસમેચ થાય. ડીએનએ માટે લાગુ પડે કે આના માટે લાગુ પડે? એટલે અહીંયા શું છે ખબર છે? સંગતતાનો સિદ્ધાંત એવું નામ આપ્યું છે. પરાગરજમાં આવ્યું હતું, કોને યાદ છે? મેં સમજાવ્યું હતું સંગત પરાગરજ અને અસંગત પરાગ. એક્ઝેક્ટલી આ જ હતું. એ પ્રોટીન જોડાણ છે, પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન છે. એટલે અહીંયા આપણે લાગુ પડશે જે સિદ્ધાંત, એનું નામ છે સંગતતાનો સિદ્ધાંત. શું નામ છે? સંગતતાનો સિદ્ધાંત. તો એ બેક્ટેરિયા છે કે વાયરસ છે કે પ્રજીવ છે કે કોઈ પણ સજીવ છે, તમારા શરીરના કોષના દરેક કોષ સાથે એ સંગત નથી. જે સંગતતા હશે એ પેશીની અંદર ઘૂસશે. એટલે અમુક એવું છે કે એ અહીંયા હોય, એની અસર છીંક આવવા માંડે વગેરે વગેરે. અમુક અહીંયા હોય, ગળું ઘોઘરું થઈ જાય ને કફ નીકળવા માંડે. અમુક ફેફસામાં જાય, અમુક સ્કિનમાં એલર્જી કરે, ખાટું ખાય તો સીડસ નીકળે. કોને કોને એવું થાય છે? જોયું હશે, બરાબર છે? તો એવા ઘણા બધા પ્રકારના રિએક્શન્સ આપણે જોયા છે, હે ને? તો અલગ અલગ પ્રકારના સજીવોની અલગ અલગ પ્રકારની ક્રિયાવિધિ એટલા માટે કારણ કે અલગ અલગ અંગ ઉપર એ ટાર્ગેટ કરતા હોય છે. તો અહીંયા એ ટાર્ગેટ ઓર્ગન બધાયના અલગ અલગ હશે. ટાઇફોઇડમાં ટાર્ગેટ ઓર્ગન સ્પેસિફિક નથી, ગમે ત્યાં જઈ શકે. એને એવા પ્રોટીનને પકડ્યું છે કે એ દરેક કોષોમાં લાગુ પડતું હોય, બરાબર છે? ઓકે. હવે આનો ટાર્ગેટ ઓર્ગન શું છે? ફેફસાના વાયુકોષ્ઠ. શું છે? ફેફસાના વાયુકોષ્ઠ છે આનો ટાર્ગેટ ઓર્ગન. કોનો? ન્યુમોનિયાના જે બેક્ટેરિયા છે, જંતુઓ છે એનો. આટલું સમજાશે? હવે જો એ વાયુકોષ્ઠને સંક્રમિત કરે છે, એટલે કે ચેપગ્રસ્ત કરે છે, તો થાય છે શું? એને પરિણામે વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાય અને શ્વસન સંબંધિત ગંભીર સમસ્યાઓ સર્જાય. કારણ કે અંદર ભરાઈ જાય. એટલે વાયુકોષ્ઠની સપાટી જે હવા માટે બનેલી છે એ જગ્યામાં આ પ્રવાહી ભરાઈ જાય એટલે વાયુઓની આપલેની પ્રક્રિયા અટકી જાય. એટલે જેટલો ઓક્સિજન તમને મળવો જોઈએ એટલો ઓક્સિજન મળે નહીં, ને જેટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળવો જોઈએ એટલો કાર્બન ડાયોક્સાઇડ બહાર ન નીકળે. એટલે બહુ મોટી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકવાની શક્યતાઓ જે છે એ આમાં હોય છે, બરાબર છે? હવે એના જીવાણુઓના નામ અહીંયા બે પ્રકારના નામ લખ્યા છે. એક છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આઈ રિપીટ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, જે મુખ્ય હીરો છે આ રોગ ફેલાવવા વાળો, બરાબર છે? આમ તો વિલન કહેવાય, હીરો ન કહેવાય, પણ છતાં, હે ને? બીજું નામ છે હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા. આઈ રિપીટ, હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝા. ઓકે.
હવે મુખ્ય આ છે કે જેના દ્વારા ન્યુમોની દ્વારા ન્યુમોનિયા ફેલાય છે, એટલે એ રોગનું નામ છે. હવે ઇન્ફ્લુએન્ઝા થી તો ફ્લૂ થાય. ફ્લૂ એટલે અગેઇન શરદી ઉધરસ તાવ થાય એમાં, એટલે શરદીને કારણે એ જે કફ છે એ ભરાઈ જાય, એટલે સેમ અસર થાય. એટલે રોગ ન્યુમોનિયાનો મુખ્યત્વે આના દ્વારા જ થાય છે, પણ આની અસરથી પણ ન્યુમોનિયા થઈ શકે. બરાબર છે? સમજાય છે કે નહીં? એટલે એ રીતે તમારે એને યાદ રાખવાનું છે. બે ન્યુમોનિયા જ કરે છે એવું નથી. પહેલું ન્યુમોનિયા માટે જવાબદાર છે, બીજું થાય તો એને કારણે ન્યુમોનિયા થઈ શકે, ન્યુમોનિયાની અસર થઈ શકે, ઇન શોર્ટ. બરાબર છે? ચાલો હવે ફેલાવો કઈ રીતે થાય. દાખલા તરીકે જે વ્યક્તિને ન્યુમોનિયા છે એ જ્યારે ઉધરસ ખાય છે, ખાંસી, છીંક ખાય છે, તો એના ફેફસાના આ જીવાણુઓ હવા દ્વારા બીજી વ્યક્તિને શ્વાસમાં જાય અંદર. બરાબર છે? તો આ રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવો થાય. તો સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ટ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલા બિંદુકો, એટલે કે અંદરથી જે આપણો શ્વાસમાંથી બહાર નીકળે એ, એટલે કે એરોસોલ, એના દ્વારા આપણા શ્વાસની અંદર જાય. બરાબર છે? બીજું, રોગિષ્ટ વ્યક્તિનો ગ્લાસ કે અન્ય વાસણો એને વાપરા હોય ને એ સીધું આપણે વાપરીએ તો બી થઈ શકે. આ બે પદ્ધતિ દ્વારા આ ન્યુમોનિયા જે છે એ આપણને થઈ શકે. ઓકે, સામાન્ય લક્ષણો એના કયા કયા છે? તાવ આવવો, ઠંડી, કફ અને માથું દુખવું, અને જો બહુ તીવ્ર ઇન્ફેક્શન થાય તો હોઠ, આંગળી વગેરે વાદળી એટલે કે બ્લુ રંગના થઈ જાય. એ ઓક્સિજનની કમી સૂચવે છે. ચેક ન કરતા, અત્યારે કોઈ જરૂરિયાત નથી એવી. બરાબર? તો બ્લુ રંગના થઈ જાય. તો એ હંમેશા યાદ રાખવું કે એ ઓક્સિજનની કમીની સ્થિતિ છે. હાઇપોક્સિયા કહેવાય એને. એ સ્થિતિને હાઇપોક્સિયા કહેવાય. હાઇપો ઓક્સિજન, હાઇપોક્સિયા. બરાબર છે? તો રુધિરની અંદર ઓક્સિજનની કમી થાય છે, કારણ કે આ ન્યુમોનિયાના ઇન્ફેક્શનને કારણે વાયુકોષ્ઠ પ્રવાહીથી ભરાઈ ગયા છે, એટલા માટે. ચલો, આમાં કોઈને કઈ મુશ્કેલી કે ડાઉટ કે એવું કઈ? લગભગ આ તો બહુ સહેલી બધી ક્રિયાવિધિઓને છે, એટલે કઈ ચિંતા નથી. ઓકે, બેક્ટેરિયા દ્વારા થતા અન્ય જે રોગો છે એનું લિસ્ટ અહીંયા મૂક્યું છે. અતિસાર એટલે કે મરડો. બરાબર છે? ટૂંકમાં વાલ્ગોલો લીક થઈ જાય ગમે ત્યારે લાગે ને જવું પડે. બરાબર છે? એને અતિસાર કહેવાય. જેને કહેવાય ને કે આની પહેલા એક વખત આની પહેલાનો રોગ તમે જોયો તો એમાં એવું હતું કે પેટમાં દુખવા માંડે અને કબજિયાત થાય. કબજિયાતમાં શું થાય કે 2-3 દિવસ 4 દિવસ સુધી તમને જેને કહેવાય કે ટોયલેટ જવાની ઈચ્છા ન થાય, અથવા તો થઈ ન શકે. આમાં ઊંધું થાય. દિવસમાં 4 વાર જવું પડે, 5 વાર જવું પડે, 8 વાર જવું પડે, કઈ નક્કી ન હોય એમ. બરાબર છે? પ્લેગ અને ડિફથેરિયા એ બીજા. એટલે આ 3 રોગ વધારાના એક્સ્ટ્રા આપેલા છે. ડિટેલ નથી આપેલી, બીજા અન્ય રોગો પણ છે, પણ આ 3 રોગનું બીજું નામ આપેલું છે. ટોટલ 5 રોગના નામ આપ્યા છે બુકની અંદર. બરાબર છે? 2ની ડિટેલ આપી છે, 3ના ખાલી નામ આપ્યા છે. હવે વાયરલ રોગો, વાયરસથી થતા હોય એવા રોગો. રાઈટ? બેક્ટેરિયાથી થતા 2 રોગોના આપણે ઉદાહરણ સમજ્યા. વાયરસથી થતો આ પહેલો રોગ, જેનું નામ છે સામાન્ય શરદી, જે તમને અને મને ગમે ત્યારે થતી હોય છે એમ. બરાબર છે? આપણા ક્લાસમાં કોઈકને એક વ્યક્તિને થઈ હોય, એ ઉધરસ ખાતું હોય, છીંક ખાતું હોય, એના દ્વારા બીજે દિવસે કે ત્રીજે દિવસે એને મટી ગઈ હોય, બીજાને થઈ ગઈ હોય. સામાન્ય શરદી. રાઈટ? એનાથી આપણને કોઈ નુકસાન બહુ જાજુ થતું નથી. હા, શરદી થઈ હોય એટલે ગમે નહીં, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે, શરદી, છીંક અને શરદીની ઉધરસ ને આ બધું આવ્યા રાખે. મજા ન આવે, થોડુંક માથું ભારે ભારે રહીએ, સમજાવતા હું હોય ને સમજીએ હું, એવું બને. ખાસ કરીને ફિઝિક્સમાં. બાયોલોજીમાં હજી થોડું થોડું સમજાય. બરાબર? એટલે ક્યારેક એવું બનતું હોય છે. તો હવે અહીંયા અપર રેસ્પિરેટરી ટ્રેક, તમારો જે શ્વસન માર્ગ છે એનો ઉપર જે શ્વાસનો વહન માર્ગ છે, અહીંયાથી શરૂ થાય, નાસિકા માર્ગથી. બરાબર છે? અહીંયાથી લઈ અને અહીંયા સુધી આવે, અહીંયા સુધી. એટલે આ જે ભાગ છે ને
એને અપર રેસ્પિરેટરી ટ્રેક કહેવાય. અપર રેસ્પિરેટરી ટ્રેક, ઉપરનો શ્વસન માર્ગ, એનું ઇન્ફેક્શન થાય આના દ્વારા. બરાબર છે. એટલે કે નાક અને શ્વાસ માર્ગ, શ્વાસ નળી, એનું ઇન્ફેક્શન થાય. એટલે અહીંયાથી અસર શરૂ કરે. બરાબર છે. અને પછી ધીમે ધીમે અહીંયા સુધી ફેલાય. પણ અંદર ફેફસામાં નહીં. ક્યારેય આ સામાન્ય શરદીની અસર ફેફસાની અંદર ન થાય. બરાબર છે. લગભગ 3 થી 7 દિવસ સુધી એની અસર રહે. ફેફસાને એ સંક્રમિત કરતું નથી. ઓકે. રોગકારક જીવાણુનું નામ છે રાઇનો વાયરસ. બરાબર છે. રાઇનો વાયરસ, રીહનો એવું લખેલું હશે બુકની અંદર. રાઈટ. ઓકે. ફેલાવો કઈ રીતે થાય આપણને ખબર છે. હમણાં જ કીધું હતું, છીક ને શરદીની ખાંસી ને એવું બધું થાય એટલે થાય. તો દર્દીની ખાંસી કે છીક દ્વારા નીકળતા બિંદુકો દ્વારા શ્વાસ વ્યક્તિ દ્વારા જ્યારે શ્વાસની અંદર લેવાય. બીજું, એની પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કમ્પ્યુટરના કીબોર્ડ, માઉસ વગેરે તમે ટચ કરો, એને કરેલા હોય એટલે તમને ફેલાય. સામાન્ય લક્ષણો, નાક બંધ થઈ જાય. બરાબર છે. શ્વાસ તમારે મોઢેથી લેવો પડે. નાકમાંથી મસ્ત ફ્લો ચાલુ થઈ જાય. મસ્ત આમ હાઈ ક્લાસ મજા આવે એવો, હે ને. રૂમાલ સાથે રાખવો જ પડે ફરજિયાત. ગળું સુકાવા માંડે, ગળામાં ઘસારો થાય, કંઈક વિચિત્ર જ ફિલિંગ આવે, હે ને. કફ, માથું દુખે, થાક લાગે, ક્યારેક તાવ આવે. દેટ્સ ઇટ. પૂરું. હવે આ તો આપણે બધું ભોગવેલું છે ઘણી વાર, એટલે એમાં ડિટેલમાં જવાની લગભગ મને એવું લાગતું નથી જરૂરિયાત છે. ચિકનગુનિયા નામ તો સુના હોગા. લેટેસ્ટ રોગ છે ને, છેલ્લા 3-4 વર્ષથી તો હાવ આમ લેટેસ્ટ રોગ છે, એટલે મજા આવે આમ. ઓકે. રોગકારકનું નામ છે ચિકનગુનિયા વાયરસ. ફેલાવો થાય મચ્છર દ્વારા. આ મચ્છરનું નામ છે માદા એડિસ મચ્છર. હવે એની માદા દ્વારા એ ફેલાવો થાય. હંમેશા યાદ રાખવું, નર મચ્છર ડાયા હોય, આપણા જેવા જ. બરાબર. કરડે હંમેશા માદા મચ્છર. હવે કોના જેવા હું બોલવા નથી માંગતો, બરાબર. બોલાય ને એવું થોડું બોલાય, અપમાન ના કરાય, રિસ્પેક્ટ. હે ને. તો જનરલી તમે ઓલી શું કહેવાય, રુધિર પરિવહનની કમ્પેરિઝન કર્યું કે માદાની અંદર સરેરાશ લોહી કેટલું હોય? 4.5 લીટરની આસપાસ. 4 થી 4.5. ખબર છે ને મનુષ્યમાં? ઓકે. પુરુષોની અંદર કેટલું હોય? 5.5. તો હવે જેને કહેવાય ને કે ફ્લો, પ્રવાહ, એનો નિયમ હંમેશા એવો છે, પ્રસરણ વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ. તો લોહી પીવાનો સિદ્ધાંત છે એ આ સિદ્ધાંત ઉપર લાગુ પડે. એટલે એ કુદરતનો નિયમ છે, અને આ નિયમથી ઊંધા આપણે જઈ નથી શકતા. એમ ઘણા એકબીજા સમજાવો છો તમે, તારે સમજ ન પડે તો, બરાબર. એટલે લોહી પીવાના સિદ્ધાંતને ઉદ્ભવ આ ફિઝિક્સના સિદ્ધાંત ઉપરથી થયો છે, અને એ સ્વીકારવાની વાત છે. સહર્ષ, જેટલા હસતા સ્વીકારી શકો એટલું વધારે સારું, હે ને. ટૂંકમાં જેટલા અહીંયા પુરુષો મારી સામે બેઠા છે ને, સ્વીકારીને ચાલવાનું કે આ થવાનું છે. અને જેટલા મહાન વ્યક્તિઓ અધર ધેન બોયઝ, જે ગર્લ્સ બેઠી છે, એને જરાક દયા રાખવી, એમ પીવામાં માપ રાખવો, એમ, એને. ઓકે. એક વાત ઉપરથી વાત આવી છે એટલે એક સિદ્ધાંત તમને સમજાવું. યુઝ્યુઅલી આ એકચ્યુઅલી એટ પાર છે, બટ કનેક્ટેડ ટુ યોર સબ્જેક્ટ. ચેપ્ટર નંબર 19, પોઈન્ટ ટુ બી નોટેડ, ચેપ્ટર નંબર 19 છે તમારું, જેમાં અંતઃસ્ત્રાવની વાત ઘણી બધી ડિટેલમાં તમને સમજાવેલી છે. સેક્સ હોર્મોન્સ, ખાસ કરીને સ્ત્રીઓની અંદર જે ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોનનું જે પ્રમાણ છે, એનું કામ શું છે ખબર છે? સ્ત્રીઓની અંદર એ પ્રકારના ચેન્જીસ કરવા કે જેને કારણે એ સૃષ્ટિનો ઉદ્ભવ કરી શકે, સંતતિ ઉત્પન્ન કરી શકે. સર્જનાત્મક શક્તિ છે ને, સર્જનાત્મક શક્તિ, એના માટે પુરુષ લાયક નથી.
સમજો, હું અપમાન નથી કરતો. લાયક એટલા માટે નથી કે જે સમયે આ આ નર અને માદા અને ખાસ કરીને પ્રાણીઓમાં અને એને ડ્યુટીને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું જ્યારે થયું હશે ને કે ભાઈ અમુક કામ છે એ એક જાતિને કરવા પડશે અને અમુક કામ છે એ બીજી જાતિને કરવા પડશે, એ સમયે નર જાતિને જે કામ મળ્યું ને એ કદાચ જંગલમાં જઈ અને શિકાર કરવાનો વગેરે જેવા કામ કે જેમાં મોહ માયા મમતાને કોઈ સ્થાન નથી. કારણ કે ઘરે બૈરું અને ઘરે છોકરાઓ રાહ જોઈને બેઠા છે, કાંઈક લઈને આવશે કોકને મારીને તો અમને ખાવાનું મળશે. પોઈન્ટ સમજજો તમે. એટલે એની સામે દાખલા તરીકે હરણ આવ્યું તો ઈ બચાડો એમ કે ના 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 આ હરણને મારે ક્યાં મારવું બચાડાને. એટલે એવું એને વિચારવાનું કાંઈ આવે નહીં, એ પ્રકારના ડીએનએ થઈ ગયા એના. એમ ટૂંકમાં મારો કહેવાનો અર્થ અહીંયા એવો છે કે પુરુષોના ડીએનએ ની અંદર સ્ત્રીઓએ છોકરીઓએ ખાસ સાંભળવાનું છે, પુરુષોના ડીએનએ લુપ્ત થઈ ગયા છે કે જેની અંદર ફિલિંગ્સ નામની વસ્તુ હોય. યુઝ્યુઅલી હોતા નથી. તમારા ભાઈ હશે, તમારા પપ્પા હશે, તમારા દાદા હશે, તમારા કાકા હશે, તમને ખબર જ છે જેટલું મમ્મી કેર કરી શકે એટલું એ લોકો નથી કેર કરી શકતા. એમ એ સ્વાભાવિક છે કારણ કે એની અંદરથી એની આદત પ્રમાણે એના ડીએનએ માંથી એ વલણ નીકળી ગયું છે. જે તમને દેખાડવામાં આવે છે ને સ્ક્રીન ઉપર, પોઈન્ટ નોટ કરજો, ખાસ નોટ કરજો. તમને જે મૂવીઝમાં દેખાડવામાં આવે છે, જે સિરિયલ્સમાં દેખાડવામાં આવે છે, જે રીલ્સમાં દેખાડવામાં આવે છે, એ છદ્મ છે, ખોટું છે, સાચું નથી. આ ખાસ યાદ રાખો. તમે બધા બહુ ક્લિયરલી મારા મેસેજને યાદ રાખજો. બધું ખોટું છે એવું હોય જ નહીં. સાચી દુનિયા એવી નથી. કોઈ તમને એમ કે હું તારા માટે આસમાનમાંથી તારા ગોતી આવીશ ને ગ્રહ ને આ કાંઈ ખોટું, બધી ખોટી વાત, આંજવાની વાત છે. એવું શક્ય જ નથી. એવી ફિલિંગ એનામાં હોય જ નહીં. એ માત્ર ને માત્ર એટ્રેક્ટ કરવા માટે એવું બોલતા હોય. છોકરાઓએ કોઈ આવા ખોટા ધંધા નથી કરવાના. કોઈકની ફિલિંગ સાથે ચેડા ન કરતા પ્લીઝ. સ્વીકારજો સત્ય કે ભાઈ મારી કેપેસિટી 2000 કમાવાની છે, તાર લગ્ન કરવા જ મારી યાર, એમ કેવું, સત્ય બોલવું હંમેશા. સ્ત્રીઓએ સત્ય સ્વીકારવું, ખોટા ઝાંસામાં ન આવવું. તમે બહેનો છો, દીકરીઓ છો મારી, રાઈટ? ખોટા ઝાંસામાં, ખોટી દુનિયામાં જ આવવું જ નહીં. રીલ ઇઝ ડિફરન્ટ, રિયલ ઇઝ ડિફરન્ટ, હંમેશા યાદ રાખજો. પુરુષોને, હવે હું સ્ત્રીઓ તરફ અત્યાર સુધી છોકરાઓને હું સલાહ આપું છું, બેટા સ્ત્રીઓની અંદર એટલા બધા ફેરફારો હોય, એ શરીરને ઘડવા માટે, સર્જનાત્મક જે પ્રણાલી છે એના માટે થઈ અને સ્ત્રીઓની અંદર એટલા બધા હોર્મોનલ ચેન્જીસ દર મહિને થતા હોય. માસિક સ્ત્રાવના વિશે તમે ભણી ગયા છો, મારે તમને હવે વધારે સમજાવવાની જરૂર નથી. દર મહિને એટલા મેન્ટલ પ્રેશરની અંદર, મેન્ટલ ચેન્જીસની અંદરથી પસાર થતા હોય છે સ્ત્રી વર્ગ, જે પણ આપણા ઘરમાં છે કે જેને તમે લઈ આવવાના છો ભવિષ્યમાં, એટલા બધા અલગ અલગ ફેઝમાંથી પસાર થતા હોય છે એ લોકો, કે એને તમારે રિસ્પેક્ટ આપવી પડે છે, એની લાગણીઓને રિસ્પેક્ટ આપવી પડે છે, એના જેને કહેવાય ને કે થોટ પ્રોસેસને રિસ્પેક્ટ આપવી, જે ઓલવેઝ બદલતા હોય છે. એટલે એ સ્ત્રીનો સ્વભાવ એવો નથી, સ્ત્રીની અંદરના કેમિકલ્સ એવા છે કે જે એના સ્વભાવને એવો બનાવે છે. યોર બોડી ઇઝ નથિંગ બટ ધ કેમિકલ્સ. એના કેમિકલ્સ જ એવા છે કે એ શું કહેતી હોય અલગ હોય, શું વિચારતી હોય અલગ હોય, જે એને કરવું હોય અલગ હોય, બધું અલગ હોય. એ સ્વીકારી લેવાનું હોય તમારે કે એવું જ રહેશે. આ હંમેશા યાદ રાખવું. એમ આઈ વેરી કરેક્ટ? ગર્લ્સ મારી સામે દીકરીઓ જેટલી બેઠી છે, હું સાચું બોલું છું ને? તો જેટલા દીકરાઓ મારી સામે બેઠા છે બધાએ આ હંમેશા યાદ રાખવાનું છે બેટા, કે તમારી સામે તમારી બેન હોય, તમારી સામે તમારી મમ્મી હોય, તમારી સામે ભવિષ્યમાં તમારા પાર્ટનર હશે. બધા સ્ત્રીઓને તમારે એક અલગ નજરિયાથી જોવી પડશે, રાઈટ? રિસ્પેક્ટ આપવું પડશે એની બદલતા, એના મૂડને બદલતા, એના બિહેવિયરને બદલતી, એની થોટ પ્રોસેસને. બરાબર છે? તો હવે હું પાછો સબ્જેક્ટમાં આવી જાઉં છું. એક મેસેજ જે ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ મારા માટે, કારણ કે આજથી 1 વર્ષ પછી જ્યારે તમે આગળ કોલેજમાં જાશો, કોઈ નહીં હોય તમને આ સમજાવવા વાળું, અને તમારી સામે આ જ દુનિયા છે, ખોટી, સાવ ખોટી દુનિયા, સાવ ખોટી દુનિયા જે એ છે ને, એ સાવ ખોટી દુનિયા. એને એન્જોય જ કરવાનું છે, એમાં ઇન્વોલ્વ નથી થવાનું. ડુ રિમેમ્બર ધીસ. તમે જેટલા એમાં ખૂંચી જાઓ ને એટલા તમે તમારા ધ્યેયથી
વિમુખ થઈ જશો, એમ તમારો ધ્યેય અલગ છે, હે ને? સો ટેક કેર અબાઉટ ઇટ. ઓકે, માદા એડિસ મચ્છર કરડે અને એના દ્વારા, એટલે વાહક છે એના માદા એડિસ મચ્છર. વાહક આગળ પણ આવી ગયું છે આપણે કે ભાઈ અમુક વખતે અમુક પદાર્થોનું વહન કરાવવા માટે અમુક જે પ્રકારના સજીવો છે, દાખલા તરીકે આપણે વાત કરી પરાગનયન. પરાગનયનમાં પરાગ રજના વાહકો હતા, યાદ આવી ગયું કે નહીં? એ જ રીતના અહીંયા જે રોગ ફેલાવતા જે બેક્ટેરિયા છે, વાયરસ છે કે પ્રજીવો છે, એનું વહન કરે છે એને વાહક જ કહેવાનું છે, હે ને? તો અહીંયા વાહક છે એ માદા એડિસ મચ્છર છે. સામાન્ય લક્ષણો તાવ, બેચેની, માથાનો દુખાવો અને મેઇન જે છે એ આ છે, જે સૌથી વધારે તકલીફ દે છે આ રોગની અંદર એ આ છે, સાંધામાં એટલો તીવ્ર દુખાવો કે હાલી ચાલી શકે નહીં. આ મેં પેન પકડી છે ને, એ પેન પકડાય નહીં. જો મને ચિકનગુનિયા હોય ને તો મારી એટલી કેપેસિટી નો રહી કે હું પેન પકડીને લખી શકું. ઊભા રહેવાની તો બીજા નંબરની વાત છે. એટલો તીવ્ર દુખાવો સાંધાની અંદર થાય છે. એનું ટાર્ગેટ ઓર્ગન છે સાંધા. પૂછાય તો પ્રશ્ન, ટાર્ગેટ ઓર્ગન એનું સાંધા છે, લક્ષ્ય અંગ કહેવાય ગુજરાતીમાં. ચામડી ઉપર ચાંઠા પડે, તીવ્ર ઇન્ફેક્શન થાય ત્યારે, બરાબર છે. નિદાન અને ઉપચાર. એનું નિદાન થાય રુધિરની ચકાસણી દ્વારા. આ લક્ષણો જોવા મળે એટલે બ્લડ ટેસ્ટ થાય, રુધિરની ચકાસણી થાય, અને જો એની હાજરી જોવા મળે વાયરસની તો આરામ કરવાનો. ડોક્ટર એમ કહે, બરાબર છે, આરામથી મસ્ત આરામ કરો. તમે બહુ જાજુ ખાઈ ન શકો એટલે પ્રવાહી ખોરાક ઉપર આવી જવું પડે, અને પેઇન કિલર ફરજિયાત, દર્દનાશક ઔષધો લેવા પડે. તીવ્ર ઇન્ફેક્શન હોય તો તમારે સ્ટીરોઇડ ઉપર જવું પડે, અને જો માપનું ઇન્ફેક્શન હોય તો સામાન્ય પેઇન કિલર ચાલશે, રાઈટ? હવે આવી ગયું ડેન્ગ્યુ. અગેઇન લેટેસ્ટ રોગ છે, બરાબર છે. 10 વર્ષથી આ બહુ સામાન્ય રીતે ફેલાતો રોગ થઈ ગયો છે, ડેન્ગ્યુ વાયરસ, બરાબર છે. એનું બીજું નામ છે આર્બો વાયરસ, રાઈટ? ડેન્ગ્યુ વાયરસ જેનું નામ છે અર્બો વાયરસ, એના દ્વારા એ ફેલાય છે. અગેઇન માદા એડિસ મચ્છર દ્વારા જ ફેલાય છે, બરાબર છે. સામાન્ય લક્ષણો પણ લગભગ સેમ ટુ સેમ છે. તાવ, બેચેની, માથાનો દુખાવો, સાંધામાં દુખાવો, આંખની ફરતે દુખાવો થાય બહુ, આ એનું અન્ય લક્ષણ છે વિશેષ, બરાબર છે. ચામડી ઉપર ચાંથા પડે. બહુ જ્યારે તીવ્ર ચેપ થાય ને ત્યારે આપણા શરીરની અંદર ના જે અંગો છે ને એમાં એની મેળાએ ઈજાઓ થવા માંડે, રુધિર વાહિનીઓ તૂટવા માંડે, આંતરિક રીતે હેમરેજ થવા માંડે, આંતરિક રક્તસ્રાવ, હેમરેજ થવા માંડે અંદર અંગોમાં. એટલે ઈ આની ખાસ લાક્ષણિકતા છે ડેન્ગ્યુની અંદર. સેમ નિદાન અને ઉપચાર સેમ ટુ સેમ છે. રુધિરની ચકાસણી દ્વારા ખબર પડે. જ્યારે થાય ત્યારે ફરજિયાત આરામ કરવો પડે, પ્રવાહી ખોરાક લેવો પડે, અને પેઇન કિલર લેવા પડશે, બરાબર છે. હવે વાયરસના 3 રોગ જોયા આપણે. પહેલું સામાન્ય શરદી, બીજું ચિકનગુનિયા અને ત્રીજું ડેન્ગ્યુ. પ્રજીવ દ્વારા ફેલાતા રોગો. હવે પહેલા આપણે બેક્ટેરિયાના રોગ 2 જોયા, પછી આપણે વાયરસના રોગ 3 જોયા. હવે આપણે પ્રજીવ દ્વારા ફેલાતા રોગ ઉપર છીએ. મેલેરિયા પહેલું ઉદાહરણ છે તમારી સામે. હવે અહીંયા જેના દ્વારા ઈ ફેલાય છે એનું નામ છે પ્લાઝ્મોડિયમ. નામ તો સુના હોગા, પ્રજીવ પ્લાઝ્મોડિયમ, હે ને? તમે ચેપ્ટર નંબર 2 ભણ્યા હતા જ્યારે, સૃષ્ટિ મોનેરા, એનું 5મું પ્રજીવ, બરાબર છે. અને પ્રજીવનો છેલ્લો પ્રકાર અમીબાસમ, ના સોરી ઓલી કઈ બીજાણુધારી, એને બીજાણુધારીમાં પ્લાઝ્મોડિયમ આવતું હતું, ઈ આ. તો પ્લાઝ્મોડિયમ એ વિશેષ પ્રકારનું પ્રજીવ છે, અને એ બહુભાજન કરે છે. એવું મેં તમને ત્યારે કદાચ સમજાયું હતું, બહુભાજન કરશે, બરાબર છે. ઘણા બધા પ્રકારના પ્લાઝ્મોડિયમ છે, એમાંથી 3 પ્રકાર અહીંયા આપેલા છે. હું આને છે ને સાઈડમાં ક્યાંક ફેંકી દઉં એટલે નડે નહીં મને. ઓકે, પહેલું છે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ.
જેના દ્વારા તમને મેલેરિયા થઈ શકે. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, બીજું છે પ્લાઝ્મોડિયમ મેલેરી, અને ત્રીજું છે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. રાઈટ. એમાં આ ત્રીજા નંબરનો છે ને ફાલ્સીપેરમ, એ એવો છે કે જે ઝેરી મેલેરિયા કહેવાય. શું કહેવાય એને? ઝેરી મેલેરિયા. અને એ જેને થાય એનું મૃત્યુ પણ થઈ શકે. એટલી હદે એ જેને કહેવાય કે જેને કહેવાય ઝેરી અસર આપણા શરીરમાં એવા ઝેરી રસાયણો ઉત્પન્ન કરે છે. તો આ 3 પ્રકારની પ્રજાતિ એવી છે, સોરી જાતિ એવી છે કે જેના દ્વારા આપણને આ મેલેરિયા નામનો રોગ થઈ શકે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ જે છે એ ગંભીર અને ઘાતક રોગ માટે જવાબદાર હોઈ શકે છે. ફેલાવો અહીંયા એનોફિલિસ માદા મચ્છર દ્વારા થાય છે. એનોફિલિસ, ઓલું અત્યાર સુધી એડિસ મચ્છર હતા, આ એનોફિલિસ મચ્છર છે. સામાન્ય લક્ષણમાં લાંબા સમય સુધી તાવ આવે, પણ દર બીજે ત્રીજે દિવસે ઠંડી લાગવાનું શરૂ થાય, વળી પાછું નોર્મલ, વળી પાછી ઠંડી લાગે, વળી પાછું નોર્મલ, વળી પાછું ઠંડી લાગે, વળી પાછું નોર્મલ, એકાદ દી એવું રહે, વળી પાછું 2-3 દી સારું. એટલે તાવ તો આવે જ પણ ઠંડી નો, વળી પાછું 2-3 દી પછી શું થાય, પેલું ઠંડી ને તાવ, ઠંડી ને તાવ, ઠંડી ને તાવ એવું થાય. બરાબર છે. એટલે એ આની ઘાતક અસર છે કે ઠંડી સાથે તાવ આવે, ઠંડી બહુ લાગે એમ. એટલે ઈ એક અહીંયા મેલેરિયાની લાક્ષણિકતા તરીકે આપણે સમજવીએ. બરાબર. મેલેરિયાનું જીવન ચક્ર અહીંયા આપેલું છે, જે ડિટેલમાં આપણે કદાચ સમજશું. આપણે પ્લાઝ્મોડિયમના જીવન ચક્ર ઉપર પણ દ્રષ્ટિ કરીએ. હે ને? સંક્રમિત એનોફિલિસ માદા મચ્છર એવી માદા મચ્છર કે જેની પાસે આ પ્લાઝ્મોડિયમ જંતુ છે, બરાબર છે, એનું વહન કરે છે. એ દાખલા તરીકે કરડે છે, કોઈ મનુષ્યને કરડે છે, એટલે એની અંદરથી એના લાળ ગ્રંથિમાં એ રીએ. પ્લાઝ્મોડિયમ રે ક્યાં મચ્છરમાં? લાળ ગ્રંથિમાં. હવે મચ્છર અહીંયા બેસે છે તમારી સ્કિન ઉપર, બરાબર છે, એટલે ઇન્જેક્શન મારવામાં, ઇન્જેક્શન એટલે શું? એના મુખાંગો ઘુસાડવા માટે, બરાબર છે. એ પેલા થૂકે તમારી ઉપર, બરાબર છે, તમારી ઉપર પેલા એ થૂકશે, પોતાનો લાળ ગ્રંથિમાંથી થૂક તમારા બોડી ઉપર મૂકે. એ મોઢા બગાડવામાં જે છે એ કહું છું તમને ભાઈ, હે ને. અને ઈ થૂકની અંદર એવા એનેસ્થેટિક રસાયણો હોય, લોકલ એનેસ્થેશિયા, એટલે ઈ ભાગ થોડો ખોટો પડી જાય, એટલે ખૂચાડે ને પોતાના મુખાંગો, એ તમને ખબર ન પડે. એ કુદરતની કરામત છે આ, રાઈટ. આ તો અત્યારે તો થોડો આધુનિક યુગ છે, આપણા ઘરો બધા આધુનિક છે, પણ પહેલાના જમાનામાં ગામડાઓમાં રહેતા લોકો, બરાબર છે, અને ખેતરોની વચ્ચે ઘર હતા કે ગામડામાં ગ્રામ્ય વિસ્તારોમાં જ્યારે ઘર હોય આજની તારીખે પણ, તો ઓલા ઉંદરડા મોટા મોટા થાય, ખેતરના ઉંદર હોય ને મોટા હોય. ઈ ઉંદર કેવા હોય ખબર છે? ઈ ઉંદર તમે સૂતા હો ને તો તમારા નખ, તમારા અંગૂઠા, તમારી આંગળીની ચામડી કોતરીને ખાઈ જાય, પણ ઈ કોતરીને ખાઈ જાય તમને ખબર ન પડે. ઈ એટલું એની હવા હોય, ઈ જે ફૂંક મારે પહેલા, ઈ ફૂંક એવી હોય કે ઈ એનેસ્થેસિયા થઈ જાય, ઈ ભાગ ખોટો પડી જાય ટેમ્પરરી, ઈ ખાઈ જાય તમને ખબર ન પડે, તમે સૂતા જો. અત્યારે એવું નથી, કારણ કે આપણે બહુ આધુનિક યુગમાં જીવીએ છીએ, પણ ભૂતકાળમાં આવું થતું. આ મેં જોયેલી ઘટના છે. હું જ્યારે નાનો હતો, અમારું ગામડાનું ઘર હતું, ત્યારે અમે જોયેલી ઘટના છે. તો ઇટ ઇઝ વેરી કોમન થિંગ કે પ્રાણીઓ પાસે આવી શક્તિ હોય છે. એટલે કરડે છે, કરડે ત્યારે લાળ ગ્રંથિનો સ્ત્રાવ થાય. હવે ઓલા જંતુ રહે છે ક્યાં? લાળ ગ્રંથિમાં, એટલે સીધા ક્યાં જાય? તમારા શરીરમાં. એ જંતુ તમારા શરીરમાં જાય ને તમારા શરીરમાં આગળની પ્રક્રિયા કરે, એટલે તમે પણ ચેપગ્રસ્ત. ટૂંકમાં એ જંતુના એક ને એક 2 વાહક છે. આમ જોવા જઈએ તો 2 વાહક છે એના. એકને કહેવાય પ્રાથમિક વાહક, એકને કહેવાય દ્વિતીયક વાહક. આ મુખ્ય વાહક છે, આ ટેમ્પરરી વાહક છે. સમજાઈ ગયું? યાદ રહેશે?
આગળ આવ્યું હતું પરોપજીવીઓ ઘણી વખત એકથી વધુ યજમાન ધરાવતા હોય એવો શબ્દ આવ્યો હતો ક્યાંક. નો આવ્યો હોય તો આજે આવ્યો છે, આજથી યાદ રાખવાનું. એવું જરૂરી નથી કે દરેક જે પરોપજીવી છે એનો એક જ યજમાન હોય. ક્યારેક અમુક એવા પરોપજીવી છે કે જે એકથી વધારે પોતાના એક જ જીવન ચક્રમાં એકથી વધારે યજમાન ધરાવતા હોય અને એના ઉદાહરણમાં આવશે પ્લાઝ્મોડિયમ, જેના બે યજમાન છે. પ્રાથમિક યજમાન એનોફિલિસ મચ્છર છે, દ્વિતીયક યજમાન મનુષ્ય છે. એટલે એ પ્રાથમિક યજમાનને ઓછું નુકસાન પહોંચાડે અથવા તો ન પહોંચાડે, દ્વિતીયક યજમાનને નુકસાન પહોંચાડે છે. આ રીતનું એનું જીવન હોય, યાદ રાખવાનું છે આપણે. બરાબર છે? તો કઈ રીતે મનુષ્યમાં પહોંચે એટલી ખબર પડી ગઈ, હા કે ના? ઓલરાઈટ, ચાલો આગળ વધીએ થોડુંક. હવે ખાસ યાદ રાખવાની ક્રિયાવિધિ છે. આ આખું જીવન ચક્ર મેં બે તબક્કામાં વિભાજિત કરી દીધું તમારી સામે. આ એક તબક્કો છે આ સાઈડનો, આ બીજો તબક્કો છે આ સાઈડનો. આ તબક્કો છે ને એમાં જો મેં લખેલું છે કે મચ્છર યજમાન એટલે કે માદા એનોફિલિસ મચ્છરની અંદર આ 3, 1, 2 અને 3 તબક્કા જોવા મળે. આટલું સમજાણું મેં જે લખેલું છે એના ઉપરથી? ઓકે. હવે આ છે મનુષ્યમાં. જ્યારે મનુષ્યમાં જાય ત્યારે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, આ 6 તબક્કા જોવા મળે. તો હવે શરૂઆત આપણે જ્યારથી કરવી છે, આપણે પહેલો તબક્કો જોયો આ અહીંયા કે માદા એનોફિલિસ મચ્છર કરડે એટલે જંતુ પ્રવેશે છે મનુષ્યમાં. આપણે અહીંયાથી સ્ટોરીની શરૂઆત કરીએ છીએ. ક્લિયર થઈ ગઈ વાત આખી? યસ ઓર નો? ઓકે. તો ચાલો, માદા એનોફિલિસ મચ્છર કોઈ વ્યક્તિને કરડે કે જે ઇન્ફેક્શન વાળી જતી, એટલે હવે મનુષ્યને ઇન્ફેક્શન થયું. કયા સ્ટેજનો એ જંતુ હતો? એનોફિલિસનું સ્ટેજ કયું જે મનુષ્યમાં ઘૂસે છે એનું નામ આપ્યું છે, જુઓ, સ્પોરોઝોઇટ. ખાસ આ યાદ રાખવાનું છે બધું. સ્પોરોઝોઇટ સ્ટેજ એવું છે કે જે સ્વરૂપે એ આપણા શરીરમાં પ્રવેશે. મચ્છરમાંથી મનુષ્યમાં સ્પોરોઝોઇટ સ્વરૂપે પ્રવેશે છે. થમ્સઅપ કરી શકો છો? ઓકે. હવે એનો ટાર્ગેટ ઓર્ગન યકૃત કોષ છે. કોણ છે? યકૃત કોષ. એટલે ક્યાં જશે? ફરતું ફરતું યકૃતમાં જશે. યકૃતના હિપેટોસાઇટ, યકૃત કોષનું અંગ્રેજી થાય હિપેટોસાઇટ. એટલે હિપેટોસાઇટને ટાર્ગેટ કરે, કારણ કે એના પ્રોટીન મેચ છે એકબીજા હારે, એટલે એમાં ઘૂસી જાય. રાઈટ? અને યકૃત કોષની અંદર ઘૂસે અને યકૃત કોષમાં તો મસ્ત મજાનું લિપિડ ને એવું અંદર સંગ્રહિત હોય, એટલે એને તો જલસી પડી જાય. રસો હોય, હે ને? માવા મીઠાઈ મળી ગઈ, ફૂલ જલસી પડી જાય. એટલે બહુગુણન પામવાનું ચાલુ કરે, ભયંકર બહુગુણન. 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, કારણ કે જેવતું તું એ જડી ગયું. રાઈટ? એ બહુગુણન પામે ને એ સામાન્ય સાદું સમભાજન વડે. શું છે? સમભાજન. થમ્સઅપ કરો જોઈએ સમભાજનમાં ખબર પડી ગઈ હોય તો. હવે સમભાજન એટલે અલિંગી પ્રજનન કહેવાય. જોઈ લખ્યું છે અહીંયા, તે અલિંગી પ્રજનન મેં કાઉન્સમાં લખી નાખ્યું. સમભાજન દ્વારા બહુગુણન પામે. બરાબર છે? ક્લિયર થાય છે? ઓકે. હવે અહીંયા બીજું લખ્યું છે શું? જો જોઈ, રક્ત કણો ફાટી જાય. એ બાપા, અહીંયા યકૃત કોષ હતું, અહીંયા આવી ગયું રક્તકણ. તો પહેલા શું થાય? યાદ રાખજો, યકૃત કોષમાં જાય. યકૃત કોષમાં બહુગુણન પામે, યકૃત કોષ ફૂટી જાય. એટલે હવે એ રુધિરના પ્રવાહમાં આવી ગયું. રુધિરના પ્રવાહમાં એ બીજા કોષમાં ઘૂસે. બીજા કોષનું નામ છે આરબીસી. એટલે પહેલા ઈ જાશે યકૃત કોષમાં, પછી ઈ જાશે આરબીસીમાં, અને પછી તમે થમ્સઅપ કરશો. બેયમાં એક સરખી જ ક્રિયા કરે. અલિંગી પ્રજનન એટલે કે સંભાજન. જે પ્રમાણે યકૃત કોષ ફૂટ્યું હતું એ પ્રમાણે આરબીસી ફૂટી જાય. ક્લિયર થઈ ગયું? રાઈટ? હવે રક્તકણોના ફાટવાથી એક વિષ પદાર્થ હિમોઝોઇન મુક્ત થાય.
વિષ દ્રવ્ય હિમોઝોઇન મુક્ત થાય. હવે એ શું કામ થાય એ સમજાવું તમને. રાઈટ, હિમોગ્લોબિન, હિમ પ્લસ ગ્લોબ્યુલિન, થમ્સઅપ કરવું પડશે તમારે. હિમ પ્લસ ગ્લોબ્યુલિન. ગ્લોબ્યુલિન પ્રોટીન છે, હિમોગ્લોબિન ક્યાં હોય? આરબીસી ઉપર. હવે આરબીસી માં એ ઘૂસે ને ત્યારે એને ખાવાનું સંભાજન કરવું છે તો પોષણ તો જોશે ને. હવે અહીંયા એ તો મૃત કોષ છે, આરબીસી કેવો છે? મૃત કોષ. તો એમાં અંદર તો કાંઈ છે જ નહીં, સામાન જ નથી, કાંઈ રસોડું જ નથી કાંઈ. એટલે એની ઉપર રહેલા હિમોગ્લોબિનને પકડે, અંદર ખેંચી અને ગ્લોબિનને આલ્ફા બીટા ચારે ચાર શૃંખલા ખાઈ જાય. એના ચયાપચયને કારણે ઓલા હિમને તો ખાઈ ન હોગે. એટલે ઈ જે ઝેર ઉત્પન્ન થાય હિમવાળું, હિમોઝોઇન એવું નામ પડ્યું એનું. સમજ મેં આ રહી બાત? હા કે ના? હિમોગ્લોબિનને વિઘટન કરી અને જે ઝેર ઉત્પન્ન થાય, ઝેરી પદાર્થ, વિષ દ્રવ્ય, એનું નામ હિમોઝોઇન જ શું કામ પડ્યું? હિમોગ્લોબિનનું વિઘટન થાય, હિમોઝોઇન બને. થમ્સઅપ કરી દો ફટાફટ, ચાલો જોઈ. હે ને? તો આ રીતે ઈ હિમોઝોઇન રક્તકણ ફાટે એટલે બહાર નીકળે અને રુધિર રસમાં મિક્સ થાય અને ઈ અલગ અલગ અંગમાં જાય અને દરેક અંગની અંદર એટલું ડિસ્ટર્બન્સ કરે કે તાવ તો આવે, તાડ હિમોઝોઇનની છે અને એ જ અસરને તમે મેલેરિયા કહો છો. ક્લિયર થાય છે? એટલે મચ્છરને મેલેરિયા નહીં થાય, તમને થશે. તો ચાલો આગળ વધીએ. હવે જ્યારે એ સ્ટેજમાંથી આગળ વધીએ ત્યારે એને અનુસરીને એટલે કે એના પછી દર 3 થી 4 દિવસે ઠંડી લાગે. મેં જેમને કીધું એમ. શેને કારણે? હિમોઝોઇનને કારણે. અને વધુ ને વધુ તાવ આવે છે. હવે આગળ વધીએ. આરબીસી માં તોડી એ હિમોઝોઇનને બહાર કાઢે, પોતે બહાર નીકળે. હવે એ નવા આરબીસી ને ગોતે. રાઈટ, નવા આરબીસી ને ગોતે. તો પેલા યકૃત કોષ, પછી આરબીસી અને પાછું આરબીસી. થમ્સઅપ કરો. હે ને? ઓકે. હવે એ પાછો જ્યારે આરબીસી ને ઘૂસે ને એની અંદર, ત્યારે હવે એ અર્ધીકરણ કરશે. જો આ તબક્કાઓને યાદ રાખવાના છે તમારે. ઓકે, યકૃત સમભાજન, આરબીસી સમભાજન, ત્રીજું આરબીસી અર્ધીકરણ. આટલું કોને યાદ રહેશે? રેડી? તો ત્રીજી વાર જ્યારે બીજી વખત આરબીસી માં પ્રવેશે ને ત્રીજો તબક્કો હશે ત્યારે એ અર્ધીકરણ કરશે. અને અર્ધીકરણ કરી અને જે પ્રકારના કોષ બને ને એનું નામ છે ગેમેટોસાઇટ. પોઈન્ટ ટુ બી નોટેડ. ગેમેટોસાઇટ. અર્ધીકરણ થાય એટલે ગેમીટ બને. ગેમીટ એટલે જન્યુઓ. રાઈટ? એટલે ગેમેટોસાઇટ નું ગુજરાતી થાય જનન કોષો. જનન કોષો બનાવશે એ અર્ધીકરણથી બને. તમારી ટેક્સ્ટબુકમાં આ ગેમેટોસાઇટ જ લખેલું છે, પણ કદાચ ગુજરાતી કરવું હોય તો એનું જનન કોષ થાય. જન્યુ નહીં, જનન કોષ થાય. ગેમીટ હોય ને એને જન્યુ કહેવાય. ગેમેટોસાઇટ એટલે જનન કોષ થાય. ક્લિયર થયું? હવે આ આપણા રુધિરમાં છે આરબીસી. આ આરબીસી આપણા રુધિરમાં છે જેની અંદર ગેમેટોસાઇટ્સ છે. આટલું સમજાય? ઓકે. હવે મચ્છર આવ્યું. મચ્છર તમને કરડે, તમારું લોહી ચૂસે છે. ઈ લોહીમાં આ ગેમેટોસાઇટ ગયા છે. ક્યાં જાય છે? મચ્છરની અંદર. તો માદા એનોફિલિસ મચ્છર ચેપી વ્યક્તિ, જો મને એ રોગ છે મેલેરિયા અને મને એ કરડે તો આ પરોપજીવી મચ્છરના શરીરમાં પ્રવેશે. પેલા જાય મચ્છરના પાચન માર્ગમાં, મચ્છરના આંત્ર માર્ગમાં જાય. કોણ જાય? આ ગેમેટોસાઇટ. એ સમયે એની પીએચ, આંતરમાર્ગની પીએચ, એને કારણે વિભેદન થાય. વિભેદન અને જન્યુઓ બને. શું બને? જન્યુ. જન્યુ બને એટલે આગળની ક્રિયા થાય ફલન. શું થાય? ફલન.
ક્યાં થાય? આંત્રમાર્ગમાં. કોના આંત્રમાર્ગમાં? મચ્છરના. રેડી? હવે નેક્સ્ટ સ્ટેપ. આ જ આંત્રમાર્ગમાં બહુગુણન થાય એનું. ફલન થયા પછી બહુગુણન થાય અને એ જે બહુગુણન થઈને કોષ બને એનું નામ છે સ્પોરોઝોઇટ કોષ. શું નામ છે? સ્પોરોઝોઇટ કોષ. આ સ્પોરોઝોઇટ મચ્છરની લાળ ગ્રંથિમાં સંગ્રહ પામે, જ્યાંથી આપણે ઈ સ્ટોરીની શરૂઆત કરી હતી એ. મચ્છરની લાળ ગ્રંથિમાં આ સ્પોરોઝોઇટનો સંગ્રહ થાય. હવે ઈ મચ્છર બીજા કોકને કરડે, સામાન્ય વ્યક્તિને, એટલે ઈ ત્યાંથી વ્યક્તિમાં જાય, વ્યક્તિની અંદર આ બધી આખી ક્રિયાવિધિ થાય, પછી સામાન્ય મચ્છર એને કરડે એટલે મચ્છર સંક્રમિત થાય. એટલે બે પ્રકારના યજમાનની અંદર એનું પોતાનું જીવન ચક્ર ચાલ્યા રાખે. અત્યંત અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. બરાબર છે? 3 માંથી એક પરીક્ષામાં તો આવશે જ, કા બોર્ડમાં, કા ગુજકેટમાં અને કા નીટમાં. ક્લિયર? એટલે ખાસ એને કન્સિડર કરી અને ચાલવું તમારે. નેક્સ્ટ, પ્રજીવ દ્વારા થતો બીજો રોગ. એક રોગ પ્રજીવનો મલેરિયા જોયો આપણે. બીજા રોગનું નામ છે અમીબીય મરડો. મરડો, ડિસેન્ટરી, વારે વારે ટોયલેટ જવું પડે. હે ને? યસ, જુનાગઢ સેન્ટર. હાલો હા બેટા બોલ. સર, મચ્છરમાં બહુગુણન પામે ઈ તો મચ્છરને હું કામ નથી થતું? કારણ કે મચ્છરને એને કઈ લાગતું ઓળખતું નથી. એના કોષો, કોષીય પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન મેચિંગ નથી. મેં હમણાં એ જ કીધું ને, ઇન્ફેક્શન ફેલાવા પાછળનું એક જ કારણ જવાબદાર છે, પ્રોટીન પ્રોટીન ઇન્ટરેક્શન. એના પ્રોટીન, એના જે કોષ છે એનું પ્રોટીન અને આ જે જીવાણુ છે એના પ્રોટીનનું કોઈ ઇન્ટરેક્શન થાય એવું પ્રોટીન સામસામે મેચિંગ થતું નથી. ઇન શોર્ટ, એક પુષ્પ છે એમાં અજાયણી પરાગરજ આવી તો જેમ ફલન ન થાય એમ. ક્લિયર? ભલે ને આવી છે એ પાકું છે, પણ એને કઈ લાગતું વળગતું નથી એમ. ઇન્ટરેક્શનની ક્રિયાવિધિ ન થાય એની વચ્ચે. એટલે મચ્છરને બહુ સરસ ક્વેશ્ચન આવ્યો છે એટલે કહું તમને. મચ્છર તમારું લોહી ચૂસે છે એટલે મચ્છર પરોપજીવી નથી. મચ્છરને તમે પરોપજીવી ન કહી શકો. એના ઉદાહરણમાં ક્યારેય મચ્છર ન આવે. લોહી ચૂસે છે એ પાક્કું છે, પણ મચ્છર, માદા મચ્છર જ લોહી શું કામ ચૂસે છે એની પાછળની સ્ટોરી કહું. ઓલું તો મજાક હતું મેં જે કીધું કે લોહી પીવું ને આ ને તે નહીં, તો પણ હકીકત એવી છે કે એ જ્યારે ઈંડા મૂકે, માદા મચ્છર જ્યારે ઈંડા મૂકે ને, પોઈન્ટ ટુ બી નોટેડ, એ ઈંડાને પોષણ આપવા માટે એ પોતે જવાબદાર નથી. એ શું કરે? સસ્તનનું લોહી ચૂસી લે. સસ્તન એટલે ખાલી તમારું જ નથી, પ્રાણીઓનું લોહી ચૂસે. અને આપણા લોહીની અંદર કે પ્રાણીઓના સસ્તનના લોહીની અંદર મોટા પ્રમાણમાં ગ્લુકોઝ હોય કે ન હોય? પોષક દ્રવ્યો હોય કે ન હોય? એ બધું ઈંડા માટે છે, પોતાના માટે નથી. જો હું મારા માટે કોઈકમાંથી ચૂસું ને તો હું પરોપજીવી ગણાવ. માદા મચ્છર પોતાના ઈંડા સેવવા માટે થઈ અને એ કામ કરે છે, એટલે એને પરોપજીવી તરીકે ગણવામાં આવતું નથી. બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, નીટનો પોઈન્ટ છે, યાદ રાખવા માટેનો. યાદ રહેશે કે નહીં રહે? હે ને? આ ખાસ યાદ રાખવું. તો શું કામ માદા મચ્છર જ કરડી અને વાહક તરીકે કામગીરી કરે છે? એની પાછળનું રીઝન આ છે. એનો ખોરાક નથી તમારું રુધિર, નો. એના બચ્ચાને સેવવા માટે, એના ઈંડાને સેવવા માટે, સોરી, બચ્ચાને તો નહીં, ઈંડાને સેવવા માટે તમારા રુધિરનો ઉપયોગ કરે છે. ઓકે, ફાઇન. તો આપણે વાત કરીએ છીએ અમીબીય મરડાની, કે અમીબા દ્વારા ફેલાય. અમીબા અગેઇન પ્રજીવ છે, એ આપણે જાણીએ છીએ. રોગકારક જીવાણુનું નામ છે એ છે અમીબા. હે ને? હવે ખાસ કરીને અમીબાની જે જાત છે આ રોગ માટે જવાબદાર, એનું નામ છે એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. આઈ રિપીટ, એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. અમીબા બે પ્રકારના છે, અમીબા અને એન્ટામીબા. અમીબા ખારા પાણીમાં હોય, એન્ટામીબા મીઠા પાણીમાં હોય.
એટલે આ મીઠા પાણીના સજીવો છે. રેડી? આ યાદ રાખવું ડિફરન્સ બેયનો. હિસ્ટોલાઇટિકા એટલે તમારા રુધિરના જેને કહેવાય ને રક્તકોષો એની ઉપર એ એટેક કરે. હિસ્ટોલાઇટિકા એનું લાઇસિસ કરે, તોડે. ફેલાવો. ઘરમાખી આ રોગના વાહક છે. ઘરમાખી. ઓમાં મચ્છર હતા અત્યાર સુધી બધા જેટલા જોયા એ રોગમાં મચ્છર વાહક હતા. અહીંયા માખી વાહક છે. ક્યાંથી ઉપાડે? છીમાંથી. માખીઓનો તો ફેવરિટ જગ્યા છે ને બેસવાની. એને પોદડું હોય કે એવી સરસ મજાની જે વસ્તુ હોય એની ઉપર બેસે. તો જે વ્યક્તિને દાખલા તરીકે મરડો થયો છે, મરડો એકચ્યુઅલી મોટા આંતરડાનો રોગ છે. હે ને? હવે મોટા આંતરડામાંથી જ બધું બહાર નીકળવાનું હોય, જે નીકળવાનું હોય. એટલે જેને એનું ઇન્ફેક્શન છે એ જીવાણુઓ, એના ઈંડા, એ બધું એના દ્વારા જ બહાર નીકળે અને મળમાં એ હોય જ. હવે એની ઉપર માખી આવીને બેઠી. એ માખી પાછું કોઈક જમવાનું બનાવ્યું, રોટલી એની ઉપર આવીને બેઠી. એટલે ઓલા જીવડામાં હતા એને ઉપાડીને અહીંયા મૂક્યા અને બરાબર એ જ તમે ખાવા જાઓ એટલે એ તમારી અંદર ઘૂસે. એટલે આ રીતે એ ફેલાય. અથવા તો પાણીમાં જાય તો પાણી દ્વારા. પણ વાહક કોણ છે? ઘરમાખી. શું કામ? કારણ કે એ મળમાંથી એનો એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરતી હોય. તો મળમાંથી આ એન્ટામીબા જે છે એ પીવાના પાણીમાં પણ જઈ શકે, ખોરાકમાં પણ જઈ શકે અને ચેપના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત બની શકે. સામાન્ય લક્ષણો: કબજિયાત, પેટમાં દુખવું, આપણે કહીએ ને કે આમ પેટમાં ગડબડ થાય ને પેટમાં મૈડો થાય ને, મૈડો એટલે મૈડ ઉપડે. મૈડ ઉપડે એટલે ખેંચાય એકદમ, એટલે આને મરડો કહેવાય. મૈડ ઉપડે એટલે મરડો. બરાબર છે? મળમાં અતિશ્લેષ્મ ચીકણો સ્ત્રાવ થાય. કારણ કે તમારું આંતરડું જ્યારે બહુ જાજુ કામ કરે એટલે શ્લેષ્મ જે એનો હકીકતમાં એ અંદરનો જે માર્ગ છે એ હંમેશા એની નીચે શ્લેષ્મ સ્તર હોય એવું આવ્યું હતું. આડછેદમાં તમને ભણાવ્યું હશે. નીકળી ગયું છે. સાચું કે એ ચેપ્ટર જ નીકળી ગયું છે. હું ભૂલી ગયો. કોર્સ ગયો ને એમાં આજે પાચન તંત્ર વાળું ચેપ્ટર નીકળી ગયું છે. બાકી એને ઈ આવતું એટલે શ્લેષ્મ સ્તર હોય એટલે હંમેશા શ્લેષ્મનો સ્ત્રાવ થતો હોય તો જ ખોરાક અંદરથી આમ જઈ શકે ને ઘસાયા વગર એમ. હે ને? તો એની એક્ટિવિટી વધી જાય, એનો સ્ત્રાવ વધી જાય એટલે બહુ શ્લેષ્મ નીકળે એમ. ટૂંકમાં ચીકણો પ્રવાહી નીકળે એની અંદરથી. રુધિરની ગાંઠ પણ જોવા મળે. બરાબર? મળની સાથે રુધિર પણ નીકળે, રુધિરની ગાંઠ પણ જોવા મળે. એટલે આ બધા એના સામાન્ય લક્ષણો છે. કેના? ડિસેન્ટ્રી, મરડાના. બસ પૂરું? કઈ વાંધો નહીં. કેટલા વાગ્યા છે? ઓહો, હજી 15 મિનિટ છે. વાંધો નથી. હાલો. બોલો ને ભાઈ. યાંત્રિક વાહક એટલે ઈ યાંત્રિક વાહક કે જે મચ્છર છે એ યાંત્રિક વાહક જ છે. યાંત્રિક ક્રિયા કરે છે વહન નિયમ એ રીતના એ સેન્સમાં લેવાનું છે. એટલે એનો કોઈ બહુ જાજો ડીપ કે ગહન એવો અર્થ નથી એમ. ચેપ્ટર 6 છે ને આપણું. એના માટે પેન ડ્રાઈવ તો નાખવી પડશે કે એમને? તમે ગજબ ના હોય એટલી ખબર ન પડે પેન ડ્રાઈવ નાખવી પડશે એમ. સાતમું છે ગુજરાતી મીડિયમ પાર્ટ 2. કૃમિ દ્વારા ફેલાતા રોગો.
નેક્સ્ટ પોઈન્ટ ઓફ ડિસ્કશન. રાઈટ, અત્યાર સુધી તમે જોયા સૌથી પહેલા બેક્ટેરિયા, પછી જોયા વાયરસ, પછી જોયા પ્રજીવ, અને હવે આવ્યા કૃમિ. કૃમિ દ્વારા ફેલાતો પહેલો રોગ છે એસ્કેરિયાસિસ, જે નાના બાળકોના પેટમાં થતા કૃમિ. હાવ કોમન રોગ છે, નાના બાળકોને જે કૃમિ થાય ઈ. એસ્કેરિસ નામ તો સુના હોગા, વલય કૃમિ, રાઈટ. ઈ આપણા પેટમાં થઈ જાય, અંદર હોય જ, તમારી અંદર છે, મારી અંદર છે, અને એ સહજીવન છે. શું છે? સહજીવન. આપણે એને અંદર જગ્યા આપી છે રહેવાની, આપણા આંતરડાની અંદર, મોટા આંતરડામાં. ઈ અંદર રહે છે અને આપણને મદદ કરે છે. આપણે જે અપાચિત ખોરાક જે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જશે, એમાં જે હાનિકારક પદાર્થો છે, બરાબર છે, અશોષિત છે, એ બધાનો એ ખોરાક તરીકે ઉપયોગ. આપણો કચરો એનો ખોરાક. તો એ જ્યારે ખોરાક ગ્રહણ કરી લે ને, ત્યારે આપણા મોટા આંતરડામાં પણ પાણીનું ને ક્ષારોનું ને શોષણ થઈ જાય, વધારાનું જે હશે એ. ઉપરાંત વધારાનું જે વધશે એ આ કૃમિઓ ખાઈ જાય. એટલે આપણો પ્રવાહી ખોરાક જે હતો ને આંતરડામાં, નાના આંતરડા સુધી એ પ્રવાહી હોય, અને મોટા આંતરડામાં એ ઘન એટલે કે મળમાં રૂપાંતરિત થઈ જાય, અને એ રૂપાંતરણ કરવામાં આ કૃમિઓ તમને કામ આવે છે. તો એ તમારા માટે તમારું કામ કરે છે એક, જેના બદલામાં તમે એને રહેવાની જગ્યા આપો છો. क्लियर થાય છે મેટર? હા કે ના? अब बात करते हैं छोटे बच्चों की. નાના બાળકો કઈ તમે ખાવ છો એવું તો ખાવાના નથી. એનો ખોરાક એક જ છે, માત્ર અને માત્ર દૂધ, મેઇનલી. અને અત્યારના સમયગાળામાં ચોકલેટ, પેપર, મીઠાઈ, બસ ઈ ખાવાનું છે. શર્કરા, સીધે સીધું ગ્લુકોઝ. અને ઈ આટલું હોય ત્યાં સુધી વાંધો નથી, આટલું જાય. આખો દી ચોકલેટ ખાતા હોય, આખો દી ગળ્યું દૂધ પીતા, દૂધની અંદર પોતાની અંદર છે શર્કરા. દૂધની અંદર જે શર્કરા છે એનું નામ છે લેક્ટોઝ. થમ્સઅપ કરી શકો છો, એ તોડે એટલે શર્કરા ગ્લુકોઝ મળવાની જ છે. એમાં તમે પાછી ખાંડ નાખીને ગળ્યું કરીને પછી પીઓ તો ટ્રિપલ ડોઝ થાય ને, ડબલ ની બદલે. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું એ? ટ્રિપલ ડોઝ થાય ગ્લુકોઝનો. અને પછી આને જે મોજ પડી જાય નાના બાળકોમાં, એટલે એ બહુગુણન પામવાની, એની પ્રજનન કરવાની ક્ષમતા વધી જાય. સ્ત્રોત, ઉત્ક્રાંતિ, સ્ત્રોત જ્યારે અમર્યાદિત થાય તો કોઈ પણ સજીવ પોતાની મહત્તમ ક્ષમતાથી પ્રજનન કરે. તો ત્યારે ઓલું સહજીવી છે ને એ હવે પરોપજીવી બને. કારણ કે પછી તો કોમ્પિટિશન થાય ને, વસ્તી વધી ગઈ, વસ્તી વધે એટલે બધાને ભૂખ લાગે. હવે ઓલું કાંઈ એટલું બધું ખાવાનું થોડું ચાલુ કરશે કે બધાય પેટ ભરાઈ જાય બધાય. એટલે પછી ઈ શું કરે? ઈ એટલે ઓલા કરમિયા જે અંદરથી આવી, અંદર જે આંતરડાની દિવાલ છે ને એને ખોતરવાની ચાલુ કરે ખાવા માટે. સમજાય છે? એમાં હોલ કરીને એમાંથી લોહી ચૂસે. એટલે આ રોગ થઈ ગયો. હવે એ પરોપજીવી થઈ ગયા. પેલા સહજીવી હતા, હવે પરોપજીવી થયા. પેલા સહજીવન હતું, હવે પરોપજીવનમાં ફેરવાઈ ગયું. તો ધેટ્સ ધ પોઈન્ટ. તો એ રોગને એસ્કેરિયાસિસ કહેવાય, જ્યારે પરોપજીવનમાં ફેરવાઈ જાય ત્યારે. તો રોગકારક, અહીંયા જીવાણુ લખ્યું છે, જીવાણુ નથી, સજીવ છે. રોગકારક સજીવ કરમિયું, એસ્કેરિસ. ફેલાવો કઈ રીતે થાય? તો જે બાળકને એ ચેપ લાગ્યો છે
એના મળની અંદર એના ઈંડા હોય અને એ ઈંડા બહાર નીકળે, જમીનમાં, ગટરમાં, પાણીમાં, એક જગ્યાએથી બીજી જગ્યાએ, બરાબર છે. એ પાણીનો ઉપયોગ જ્યાં થાય, બરાબર છે, દાખલા તરીકે ફૂલ છોડને પાયા અને એ પાણીમાંથી એ ઈંડા એ ફૂલ છોડમાં જાય કે વનસ્પતિમાં જાય કે ફળમાં જાય કે શાકભાજીમાં જાય અને ત્યાંથી એ શાકભાજી કે એ ફળ કે એ ખોરાકનો જે ઉપયોગ કરે એની અંદર જાય. એટલે આ રીતે એનો ફેલાવો થાય, દૂષિત પાણી દ્વારા, દૂષિત શાકભાજી દ્વારા કે દૂષિત ફળ દ્વારા. રેડી? લક્ષણમાં શું થાય? આંતરિક રક્તસ્રાવ. મેં તમને સમજાયું કે એના આંતરડાની અંદર હોલ પાડી અને આ જે કરમિયા છે એ લોહી ચૂસવા માંડે, એટલે અંદરથી લોહી નીકળવા માંડે આંતરડામાં. સ્નાયુઓનો દુખાવો, તાવ, એનેમિયા, લોહી વધુમાં વધુ લોહી નીકળી જાય, આરબીસી ઓછા થઈ જાય એટલે પીળાશ આવે, લોહી ઓછું થઈ જાય, હે ને? આંતરમાર્ગમાં અવરોધ. જેટલી સંખ્યા વધે ક્યાં હોય? આંતરડામાં. તો આંતરડું એનાથી જ ભરાઈ જાય એટલે ખોરાકને જવાની જગ્યા જ ન મળે, એટલે આંતરમાર્ગમાં અવરોધ ઊભો કરે. ખોરાક જ્યાંથી પસાર થવાનો છે એ પાઇપલાઇનમાં તો એ ફસાઈ ગયેલા બેઠા. સમજ में आ रही है बात, है ना? કૃમિ દ્વારા ફેલાતો રોગ નંબર 2, હાથી પગો. રાઈટ? નામ બીજું છે ફિલેરિયાસિસ. કારણ કે જે રોગકારક દ્વારા, અહીંયા આગળ જીવાણુ છે, જીવાણુ નથી, કૃમિ છે. જે રોગકારક કૃમિ દ્વારા ફેલાય એ કૃમિનું નામ છે વુકેરેરિયા ફાઇલેરિયા. બરાબર છે? વુકેરેરિયા અથવા તો ફાઇલેરિયલ કૃમિ કહેવાય એને. બેમાંથી કોઈ પણ. ફાઇલેરિયલ કૃમિ એટલા માટે કે એનાથી ફાઇલેરિયા થાય છે અને વુકેરેરિયા એટલા માટે એ પ્રજાતિનું નામ છે વુકેરેરિયા. બે જાતિ એવી છે કે જે આના માટે જવાબદાર છે. એક બેનક્રોફ્ટી આયર્યું, વુકેરેરિયા બેનક્રોફ્ટી, અને બીજું છે મલેઈ, વુકેરેરિયા મલેઈ. આ બે જાતિના નામ છે, વુકેરેરિયા બેનક્રોફ્ટી અને વુકેરેરિયા મલેઈ. આવા બે પ્રકારના એવા જાતિ છે કે જે આ રોગ ફેલાવી શકે છે. હાથી પગો એટલા માટે કે પગ હાથી જેવો જાડો પાડો થઈ જાય. રાઈટ? તો આને હાથી પગાનું અથવા તો ફાઇલેરિયલ કૃમિ કહેવાય. ફેલાવો કઈ રીતે થાય? માદા મચ્છર દ્વારા. બરાબર છે? માદા મચ્છર દ્વારા થાય અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જાય. ઓકે, સામાન્ય લક્ષણો. હવે આનું ટાર્ગેટ ઓર્ગન લસિકા ગ્રંથિઓ છે. શું છે? લસિકા ગ્રંથિઓ. હવે લસિકા ગ્રંથિ છે ને તમારા શરીરમાં ઉપર શીર્ષથી લઈ અને નીચે પગ સુધી ફેલાયેલી છે, બધી જગ્યાએ છે. જ્યાં જ્યાં જરૂર છે ત્યાં ત્યાં પોલીસ સ્ટેશન મૂક્યા છે. પોલીસ સ્ટેશન, જો વર્ડ સાંભળજો અને અર્થ તમને ઓટોમેટિક ખબર પડી જશે. એ પોલીસ સ્ટેશનમાં પોલીસ હોય, એ તમારા લસિકા કોષો છે. જરૂર પડે કોઈક સિટી વાળે ફોન કરે કે અહીંયા જરૂર છે એટલે ફટ કરતા એ લસિકા કોષો અહીંયાથી નીકળે 108 નામની જીપમાં અને અહીંયા જઈને બે બગડાટી ફટાફટ ફટાફટ. રાઈટ? તો દરેક પાર્ટમાં ઈ પોલીસ સ્ટેશન મૂક્યા છે. ઈ પોલીસ સ્ટેશન લસિકા ગ્રંથિઓ છે. હવે આનો ટાર્ગેટ લસિકા ગ્રંથિઓ છે. બરાબર છે? આ જંતુઓનો. તો ફાઇલેરિયલ કૃમિ દાખલા તરીકે તમારા શરીરમાં મચ્છર સાથે ઘૂસે તો કઈ 2-5 કરોડ નો ઘૂસે, 2-5 સંખ્યામાં ઘૂસે. બરાબર છે? હવે ઈ ટાર્ગેટ કરે લસિકા ગ્રંથિઓને, એટલે જે લસિકા ગ્રંથિ પહેલા મળે એમાં ઘૂસી જાય દાખલા તરીકે. પછી અહીંયા ઈ 1માંથી 2 કે 2માંથી 5 થાય. સમજાય છે કે નહીં? એનો વધારો થાય અહીંયા. પછી અહીંયાથી બહાર નીકળે, બીજી લસિકા ગ્રંથિમાં જાય. હવે એનું પોતાનું દ્રવ્યમાન છે, વજન છે,
એટલે એમ ફેલાતા ફેલાતા જ્યારે નીચે પશ્ચ ઉપાંગમાં જાય ને પગમાં, પછી પ્રવાહ ભેગા ઉપર ન ચડી શકે. વજન છે ને એટલે અહીંયા જમા થાય. એટલે હંમેશા પગ જ જાડા પાડા થાય, ઉપરના અંગો નહીં. એમ વજનને કારણે, ઘનતાને કારણે. એટલે શરૂઆત આમ થાય. એટલે ઈ જ્યારે પગ સુધી પહોંચે ને ત્યાં સુધી તો ઓલરેડી ઘણા બધા અંગોની અંદર, ઘણી બધી લસિકા ગ્રંથિઓની અંદર એનું બહુગુણન ચાલુ થઈ ગયું એમ, ફાઇલેરિયલ કૃમિનું એમ. બરાબર. એટલે ધીમે ધીમે પછી પગથી હોજા ચાલુ થાય નીચેથી ઉપર સુધી, છેટ અહીંયા સુધી આવી જાય, કમર સુધી. ઇવન પ્રજનન અંગો પણ ન્યાય છે. ત્યાં ખૂબ લસિકા ગ્રંથિઓ છે પ્રજનન માર્ગમાં, નરમાં પણ છે, માદામાં પણ છે. તો એની ઉપર પણ અસર કરે અને એ પણ એવા ફૂલાઈ જાય. તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ ડિસીઝ વિથ ધેટ રિસ્પેક્ટ, રાઈટ. તો આ રીતના દીર્ઘકાલીન સોજો એવું નામ આપ્યું છે કે ભાઈ પશ્ચ ઉપાંગોની લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો, એટલે કે વર્ષો સુધી રીએ એવો સોજો એમાં થઈ જાય. આથી આ રોગને હાથી પગો અથવા તો ફાઇલેરિયાસિસ કહેવાય. ઘણી વખત આ રોગોથી જનનાંગો પણ પ્રભાવિત થાય અને મોટા પ્રમાણમાં વિકૃતિઓનું સર્જન થાય છે. સો આ થઈ ગઈ ફાઇલેરિયલ કૃમિની વાત. તો કૃમિના 2 રોગોની વાત કરી છે અને હવે આવે છે ફૂગ દ્વારા ફેલાતા રોગ, જે આપણે આવતીકાલે ભણશું. 1 વાગી ગયો છે એટલે આજે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. બરાબર છે. અને ફૂગ દ્વારા ફેલાતા રોગોથી આપણે આવતીકાલે અભ્યાસ આગળ વધારશું. યસ બેટા. હા બોલ બેટા. ફરીથી રીઝન એટલે નિદાન. નિદાન તો થયું, આ હાથી પગો થઈ ગયો, આમ દેખાય નહીં બહારથી. નિદાન કરવાની ક્યાં જરૂર પડે, એમનો જ ખબર પડી જાય. ઉપચાર, નિદાન અને ઉપચારમાં ફરક. નિદાન એટલે ઓળખવું, ઉપચાર એટલે હા છે જ ને, એની દવા આવે જ છે. કૃમિનાશક દવા આવે છે સ્પેશિયલ, બહુ સિમ્પલ હોય, બહુ નાની એવી દવાઓ આવે છે એની, અને બહુ સસ્તી આવે છે. રેડી? ઓકે ફાઇન, ચલો મળીએ છીએ કાલે.